નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ટ્રિકી નોલેજમાં। તો દોસ્તો, જે રીતે તમે જોઈ રહ્યા છો કે તલાટી અને બિન સચિવાલય 2019 પરીક્ષાની તારીખ જાહેર ક્યારે આવશે પરીક્ષા દોસ્તો, આવા પ્રશ્નો છે જે તમે અમને કમેન્ટ સ્વરૂપમાં જણાવી રહ્યા હતા કે સર આ પરીક્ષા છે ક્યારે આવશે દોસ્તો, આની તારીખ છે ક્યારે આવશે દોસ્તો। તો દોસ્તો આજે આપણે એના વિશે જ આપણે વિડીયો બનાવી રહ્યા છીએ અને તમારા પ્રશ્નોનું જે સમાધાન છે એ આજે કરવાના છીએ દોસ્તો। તો દોસ્તો, આજનો વિડીયો શરૂ કરીએ તે પહેલાં એક વાત જરૂરથી કહીશ કે જો તમે અમારી ચેનલમાં પ્રથમવાર વિઝિટ કરી રહ્યા હોય અથવા તો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવતી બેલ આઇકનને પ્રેસ કરો કે જેથી આવનારા વિડીયોઝ છે તેની અપડેટ તમને તુરંત મળી શકે। અને દોસ્તો સાથે સાથે વર્ગ 3ની જે પરીક્ષા આવી રહી છે દોસ્તો, તલાટી બિન સચિવાલય પછી જુનિયર ક્લાર્ક છે દોસ્તો, એના વિડીયોઝ છે અમે અપલોડ કરી રહ્યા છીએ અને ટ્રીક સાથે અપલોડ કરી રહ્યા છીએ। સાથે સાથે ડેઇલીના જે છે એ પ્રશ્નો મૂકી રહ્યા છીએ, અઘરા પ્રશ્નો છે એ પણ મૂકી રહ્યા છીએ અને ટ્રીક સાથે મૂકી રહ્યા છીએ જેથી કરીને તમને વધારે જે છે એ તમે તમારું નોલેજ છે એ કવર કરી શકો। તો દોસ્તો આજનો વિડીયો આપણે શરૂ કરીએ। તો દોસ્તો, જેવી રીતે તમારી કમેન્ટ્સ હતી કે સર તારીખ ક્યારે આવશે દોસ્તો, યુટ્યુબમાં ઘણા બધા વિડીયોઝ છે એ પણ વાયરલ થઈ રહ્યા છે કે એની તારીખ છે દોસ્તો, તારીખ સંભળાઈ રહી છે કે 16/6/2019ના દિવસે જે છે તમારી પરીક્ષા આવી શકે કારણ કે તે દિવસે રવિવાર છે દોસ્તો। ઓફિશિયલ નોટિફિકેશન નથી પરંતુ એક કહી શકાય કે એટલું રહી શકે કારણ કે ચૂંટણી છે એ ફાઇનલી જે ચૂંટણી છે દોસ્તો એ 23 મે સુધી કમ્પ્લીટ થઈ જશે, એટલે પછીનો જે રવિવાર આવે છે દોસ્તો એટલે જે 16 તારીખ છે કે જે 16/6 છે દોસ્તો, એ પાક્કું તો ન કહી શકાય દોસ્તો, આ એક સંભવિત તારીખ કહી શકાય કે જેવી રીતે વાત થઈ શકે। તો દોસ્તો આ ઓફિશિયલ નથી પણ હા એમ કહી શકાય કે તે દિવસે હોઈ શકે છે દોસ્તો। અને બીજું દોસ્તો કે મારો એવો કોઈ પર્પસ નથી કે તમને ખોટી માહિતી આપવી, પણ તમારો જે પ્રશ્ન હતો કે સર ક્યારે આવી શકે તો એના વિશે જ હું વાત કરું છું કે તે તારીખે કદાચ હોઈ શકે છે દોસ્તો। અને સાથે સાથે જે વિડીયોઝ છે વાયરલ થઈ રહ્યા છે દોસ્તો, તો તેઓ લોકો પણ તમારી સાથે જે તમારો જે પ્રશ્ન હોય એને તે સોલ્વ કરાવતા હોય છે દોસ્તો। કદાચ એ ખોટું પણ હોઈ શકે અને સાચું પણ હોઈ શકે દોસ્તો, પણ જે મારી માહિતી છે દોસ્તો એ મેં તમને શેર કરી છે કે એ આજુબાજુ તારીખની આજુબાજુ હોઈ શકે છે દોસ્તો। તો આજનો વિડીયો આટલો જ દોસ્તો, કેવો લાગ્યો વિડીયો તો જરૂરથી કહેજો, સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો। જે પરીક્ષાની તારીખ છે એટલી હોઈ શકે દોસ્તો, જે 16/6/2019 એટલી તારીખ હોઈ શકે છે દોસ્તો। એમાં કોઈ પણ પરીક્ષા આવી શકે છે, તલાટી પણ હોઈ શકે છે અને બિન સચિવાલય પણ હોઈ શકે છે દોસ્તો। ઓફિશિયલ માહિતીની વાત કરું દોસ્તો તો એ કોઈ માહિતી તો છે નહીં, પરંતુ મારા વિચાર મુજબ દોસ્તો 16/6 તો ન હોઈ શકે કારણ કે ચૂંટણી જે છે એ લગભગ 23/4 છે અને 23/5 જે કમ્પ્લીટ થાય ત્યાર પછી 15 દિવસ સુધી કોઈ માહિતી ના મૂકી શકાય દોસ્તો। એટલા માટે લગભગ મે, જૂન અને દોસ્તો જુલાઈ મહિનામાં જુલાઈમાં છે તમારી એક્ઝામ આવી શકે છે। તો દોસ્તો આજનો વિડીયો કેવો લાગ્યો તો જરૂરથી કહેજો અને તમારા મિત્રોના વિડીયો ખાસ શેર કરજો અને જો વિડીયોમાં મજા આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો દોસ્તો થેન્ક યુ સો મચ, જય હિન્દ, જય ભારત, નેક્સ્ટ વિડીયોમાં મળીએ।